કાય હામવાનું બાનું કરે તમારે આવવાનું જ નતું ઈ કહો પેલા તો લેવા આવે કે મેળો કરવા બધું જોવાનું હોય ને લેવાનું હોય આ તો એના અંદર તું આખો બે ને તોય પાણી વધે 500 ના બે છે 500 ના બે સસ્તા હે ઠીક લાગે ફૂલ લે આ તો બીજાવતી આવી રીત નહીં કે મેળો હે કે મને છે કાની એલર્જી તો ખાવું લેવા અમુક હું આવું ને મળતું ખબર હે ઘણા ભૂખા હોતા હોય આપણે એવું તો નહીં એવું તો નહીં એમ તો સારું છે હેલો યુટ્યુબ ફેમિલી બ્લોગમાં તમને સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ ને તેમાં આપણે સવારમાં બ્લોગ સ્લો કરી દીધો છે સવારની થોડુંક તો મોડું થઈ ગયું છે કેમ કે આજે રાવણ છે અમારા બધાને મેળામાં કેમ કે છેલ્લો દિવસ ત્યાં જ મેળાનો સતરા એટલે રાવણ છે મેળામાં શાંતિભાઈ તો રેડી થઈ જાય કા શાંતિભાઈ હા હાલો જવું છે મેળામાં જવું કેદોનો બહુ કહેતા મને મેળો ને લઈ જતો ને લઈ જાય હા ત્યાં તને લઈ જાઉં મેળો હા હા ભાઈ આપણે કહેતું કહેતા ને કે મેળા ને લીધા હતા ભાઈ એટલા માટે આજે અમને મેળ લે નકર એ તો ભાઈ હાંજે ગયેલા હતા પણ આપણે હા નહોતા લઈ જાય આપણે દિવસે લીધા છે અમારે આરે છે ને અમારે ભાણકી એક આવે છે કાં છે દર હા મેળ આવી હા તો એ અમારે આરે મેળ આવશે હા તૈયાર થઈ જતો કીવાનું તો તારથી મે આવેલી કેવન તાતે નહીં આવી તો રાવણ મેળ આવે હા મેળ દાવાની હા નહીં તો મારે બા તમારે આવું કે મને આવું અમારે બાંધતા મેળ જ ન આવવાનું હોય તમે તણ તો માણ હામો એટલે તમારે આવું નતું એમ કહો હમી ભાઈ ચાર તમારે આવું નતું ન કરતા તમે ન આવે નહીં તમે ચાર નો હમી એટલે મને આવું કાય હામવાનું બાનું કરે તમારે આવવાનું જ નતું ઈ કહો પેલા એવું તમારે બાને આવવાનું નતું નકર અમે જ ન તેને તેને દાઈ તો સેલા એટલે મેં કહી નહીં પણ મારા બાને નતો આવું કે એટલે અમે કીધું અમારે હથવારો થાય ને કાશે તો હા મરાઠી સેજલ તો આવે હા તે એટલે હતા ને તમે ને આવતા હતી ને સેજલ આવે હા નકર તો આપણે તમે હું શાંતિ ન વયા જઈ હવે મેળામાં છે ને એકલા મજા ન એટલે માટે મારે ભાણકીને મેં કીધું છે હાલ તું એમ એને પ્રાણે તારે કીધું હાલ એમ કાશે તો હા અમારે શાંતિ પછી ગાડીએ પૂગી જશે તો આપણે થાય મેળામાં આવે તો બધાને જય માતાજી હર મહાદેવ તો ફાઇનલી ફેમિલી આપણે કે પહોંચી ગયા છે મેળામાં જે અમારા હાથ રાખ ખાખી બાપુ એ કે દર વર્ષે 3 દિવસ છે કે સખત મેળો હોય રાત ને દિવસ આપણે રાતે આવ્યા પણ દિવસે અમારે બેન આવ્યું તો બેનને લઈને આવ્યા છે ને અત્યારે મેળામાં કે ભાઈ બહુ એટલે બહુ ટ્રાફિક હતી કોઈને પહેલાં ગાડી પાર્કિંગમાં પુગાડી છે મેં જો ટ્રાફિક તો કે ફૂલ જ છે પૂગી ગયા મેળામાં પૂગી જાવ હવે હાલો જાઓ મેળામાં બીજું જાવું ને હવે હા કેટલી વાર લાગશે વાર તો લાગે ભાઈ મેળામાંથી આવ્યા છીએ તો વાર ન લાગે વાર લાગશે તો એવું છે તો બધું જોવાનું હોય કઈ ખાલ લાગે તો લેવાનું હોય હા તો એવું એમ બાકી ભાઈ કે ટ્રાફિક બહુ છે હવે કે અંદર જાય મેળામાં તમને બધું બતાવી તો ફેમિલી મેળામાં ઘટતા છે કે બેન જો બધું જોવા મીડી છે ત્યાં તો લેવા આવે કે મેળો કરવા આવે બધું જોવાનું હોય ને લેવાનું હોય આ તો એના અંદર તું આખો બે ને તોય પાણી વધે એટલે પાણીની ટપ આવડું મોટું છે જો તો છે કે આખા હમાઈ રહી ટીપણું પાણી હામે આવડાવડે અમે આમ ડોવાલા પણ કવડું હા બરાબર આપણે પણ એવા ન પોણે ભાઈ આપણે એટલું બધું પાણી ન હોય ને પણ પાણી હોય તો આ નો લીધાવા કેમ બરાબર બાકી જો અહીં બધું ટબ ને વેચે છે આગળ છે કે ઘણું બધું વસ્તુ વેચાતું તો છે એમ હાલો આગળ હાલો 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 હવે જો ડ્રેસ જોવા મળ્યા છે જોઈ છે મસ્ત હે 500 ના બે છે 500 ના બે સસ્તા હે પણ લેવા નહીં લઈ લેવાય ને અહીં જો ખજાનો ભેરો એવું ન હોય જો હું છે ને ડ્રેસ પહેરવાનો હાલ લાગે તો લેવાનું એમ કુર્તી નો પહેર ના કે લાલ જીવરાવાના હોય ને નો હાલ લાગે એટલે ને લેવા નકર તો હાર જ છે હવે જો ભાઈ એક ડ્રેસ ને વેચે છે ફેમિલી આપણે મેળામાં હે કે ફટાકા થોડોક હાલા કે આમાં છે કે ભાઈ હોટેલ મળી ગયા છે તમે કેમ અહીંયા આટા મારો આવ્યા આટો મારો આવ્યા તમારે આટો મારવા આવવાનું આવું જ પડે ને તમારે ન હોય તો મોટા કહેવાય આવ્યા મેળો જો મેળો કરવા આવેલા કઈ દે અવિનાશ ને લેલા આવેલા જો અવિનાશ ને મજા આવે ને ફરવાની ઠીક હા અવિનાશ મેળો કરવા જ નહોતી હા એટલે બે જણા આવ્યા એટલે હવે આવડે નહીં કે સબસ્ક્રાઇબર મેળો કરવાની છે મેં કરવા છે ભાગવું જ છે મારે જવું છે ઘરે હવે ઘેરે જવું છે. મારે ભાગવું હવે એમ ન લે અમારે હારે ફરવું પડે ભાગવું છે એમ ફરવા હાલ દવા રો, રો. તું બી લઈ લીધી આપણે હા હો લીલાની છે અમારી છે ને ખાલી બતાવે એવું છે ને તમારે શું બી નહીં લે હજી તમે આવ્યા છે ક્યાં ભાળી એવું છે ભાઈ જો અહીંયા બધા ભેગા થઈ ગયા આવડે નહીં કે જવાનું છું ને અમારે આવવાનું બે નો કે ટાઈમ છે કે આમ નોખો પડી ગયો હા એવું છે ભાઈ હાલો તો જાઓ બીજું હું હા ભાગવું છે બાકી જો મેળો હોય કે બહુ જામી ગયેલો હોય જોઈ
ઘણી બધી કે પબ્લિક કે થોડીક વાર આટા મારીએ ઠંડુ કરીએ તો એમને અત્યારે કે એક ભાઈ આપણે ગુલ્ફી લઈ લીધી છે ઠંડુ કરવા કેમ કે અહીંયા તડકો બહુ છે ને ગરમી એટલી થઈ ગઈ છે બેને ગુલ્ફી ખાવી ઠંડુ કર્યું મેં જો ગુલ્ફી ગુલ્ફી ફેવરેટ છે એટલા માટે હા. ગુલ્ફી બહુ ખાવે એવું એટલે ગુલ્ફી તો ખાવી જ પડે. હાલો ભાઈ બધા ઠંડુ કરે એમ આપણે ગુલ્ફી ફિનિશ કરી લીધી છે અને ચાલો ભાઈ મેળામાં આવી ગયા છે આ બેને કાંડો કહું છું 2 વાત આવું કે નહીં, ઠીક લાગે. એમ ના હાલે છે ભાઈ આમ જો અહીંથી જોવો તો ફેર ચડી આમ નહીં. એ છે જવું ને ઠીક લાગે. બીક લાગે એમ થોડું હાલે જવાનું તમારે એટલે ઉડે ને એમાં બીક લાગે તમારે જાવું છે, હું એમ કે લાગે. એમ ન હોય તઈને હારે જવું પડે હા આ લઈ ના પડે આમ એકલા તો એમ એકલા ન હાલે આપણે ભાઈ કે બીક ન લાગે પણ આ બીબી પૈસા નીચે રહે કે મજા ન હારે જવું પડે મને ન મજા હું તો અહીં ઊભી રહી કરું જોઈ તમે કેમ બેહો ને એમ હા જો ઉલ્લે આ તો બીજા આવી રીત નહીં કે મેળો હે કે નાવડા નહીં કે ભાઈ બીક બહુ લાગે છે તો ફેમિલી આપણે કે ક્યાંના બધા આટા ફરતા તો અત્યારે કે 2 વાગી જશે એ બધાને કે ભૂખ લાગી પાણીપુરી લઈએ પાણીપુરી ખાવી હા પાણીપુરી ખાવી એમ તો ઠીક તો ખાવા પાણીપુરી તો ખાવી જ પડે ને મેં પાણીપુરી ન ખાવી પડે તો પાણીપુરી આજે મસ્ત મજાની ચાલો બધા પાણીપુરી ખાવા ભાઈ હજી આવડે કે મેળો ફરી ફરી હે કે ડુકા ને હું ડૂકી જાય પણ આવડે કે ડુકા નહીં અમે ઠીક છે. થાકશું જ નહીં ખાઈને પછી પાછું ફોડવા દો હા આ તો થોડી ભૂખ લાગી ને થોડી પાણીપુરી ખાઈ લેવી પાછા ફરીએ હા હા તો ભાઈ મેળે આવ્યો પછી હવે ફરવું તો પડશે જ થી તો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ ભાઈ ફરવા દઈ એમની તો આપણે કે ભાઈ પાણીપુરી તો ખાઈ લીધી છે હવે કે હજી ભૂખ લાગી ગઈ તો ભાઈ કે બટેટા ભૂંગળા ને ભેળ ને એવું મગાવી લીધું છે તો બટાકા ભૂણા ભેળ ને આલો બધા ભેળ ને બટાકા ભૂણા ખાવા ખાવું તો પડે તે મેળામાં હોય ખાવા તો આવેલા હોય ખાવા તો આવ્યા હા તો પછી ખાવા નાટા મારવાના હા આટા મારવાનું ખાધા કરવાનું તો ફેમિલી આપણે સવારના કે ભાઈ મેળામાં હતા તો અત્યારના કે 3 વાગી ગયા છે પતી ગયું તમારું હવે હા, પતી ગયું હવે ભાગું બધા તો લીપડા બહાર નીકળી તમે જાવું ની અંદર એમ એવું છે હા હવે લે, કંટાળો હજી એક રાઉન્ડ મારી આવું હવે નહીં જાવ રાઉન્ડ મારવા ને જાઉં નહીં. તો હવે ભાગું ને હા તમે કંટાળી જાવ અમાર પાસે ભાઈ રખડી રખડીને હું તો કંટાળી જ ગયો એટલે જ તે ને એટલે આ હે કે ભાઈ બહુ ટ્રાફિક હોય કે તો હાવ કંટાળી જાય આમ મજા જ ન આવે બહુ પણ હે કે ભાઈ ટ્રાફિક એ બહુ છે હજી 1 કલાક આમાં નીકળતા થાય હા નીકળતા થાય હવે હે કે ભાઈ જઈ ઘેરે અને ઘેરે જઈને મળીએ તો ફેમિલી હજાર પડી ગઈ છે સાંજ ને બધા કે થઈ ગયા છે વાળો કરવા ને આજે અમારે કે ભાઈ ટમેટાની ચટણી બની ગઈ છે આમ ગુણો તો શાક ને આમ ગુણો તો ચટણી મસ્ત બહુ મજા આવે આને ખાવાની તે નીકળી ગયેલું છે ને બહુ સરસ છે સાથમાં છાશ ને રોટલા એ આપણે ભાઈ સવારનું શાક વાળો કેમ એ લીધો તમે સડી ને ખાઈ ને ખાવી તીખી લાગે તીખી લાગે તીખી ન લાગે તો ખાટી લાગે લાગે ખાટી લાગે ટમેટાની ન હોય ભાવે તમારે મને તો ન જ ભાવે ભાઈ તીખું મરચું નાખેલું તો વધારે તીખું લાગે સમજો મોટ ભાઈ અહીંથી વાલું લીધી મેં વાલું લીધી તો મને છે કે આની એલર્જી તો ખાવું લેવા ક્યાં ખાધું તો છે તો ખરી રાખ્યું છે એટલે બટકા ફટતા રહે હો તો બડકા બધા સ્વાદ લેતા હતા કે મને એલર્જી ટમેટાને એવું નાખેલું હોય જ તે ખાઈ લે તે ખાઈ તો ખાવું પડે મને પણ ન ભાવતું બીજું કઈ હોય નહીં કોણ મને ન ભાવતું પણ આપણે વિડીયો બનાવવા રાખે તો પછી શું કરું ખાવું પડે ખાવું પડે બધું દાબી દઉં પછી નકર ટમેટા ન ભાવતા ને ટમેટા ન ભાવતા એક શાકમાં ટમેટા ન હોય હા ભાઈ ટમેટા ને ભાવતા મને ડુંગળી ને ભાવતી તમને મને તો ભાવ બધું પણ તીખાઈ ન ભાવે હા, તમને તીખા જ ને ભાવતી તને હું તો બધું ખાઈ લઉં ભાઈ બધું ખાઈ લે હા એ એનો ઓલરાઉન્ડર છે બધું ખાઈ લેવાનું હોય આપણને એટલી ભાઈ એલર્જી મને બહુ ડુંગળી ન ભાવે આપણે બધું ખાઈ લે બરાબર છે સબી ખાઈ લે આપણે કઈ એવું કઈ હા, લો. લો. ખાઈ લીધી હમણાં બાકી કે એલર્જી છે ભાવે કે ન ભાવે ખાઈ લેવાનું હોય હા ખાઈ લેવાનું હોય હા એમ હોય પેટ ભરાવું જોઈએ એ જોવાનું હોય હા હા પછી પેટમાં પસંદ ન શું હોય તો પેટમાં ગળી જાય પછી જ જાય એવું મોઢાને અવાજ ની ખબર પડે પેટને ન પડે હા હો પેટમાં ખબર પડે હા ભાવતું નહીં એવું સવાદ પછી પેટમાં દુખાવ કે પછી કે બધા નફરત થઈ જાય હવે આ ખવાય નહીં એમ
એટલે હવે પેટમાં ન દુખે બહુ કઈ ખાતે નહીં કારો મોઢાને જ ન ભાવે હો. ખાટું મોઢાને ખાટું અવાજ લાગે ન લાગે એમ સારો એટલે ખાટું બહુ મજા ન આવે હા એ બરાબર કે આપણે કઈ એવું કઈ ને આપણે બધું ખાઈ લઈએ બધું ખાઈ લઈએ ને. આપણે કઈ ખાવામાં તો પેટમાં ન દુખે તો અમુક અમુકને આવું ન મળતું ખબર હે ઘણા ભૂખા હોતા હોય આપણે એવું તો નહીં નહીં એવું તો નહીં એમ તો સારું છે એવું છે ભાઈ તો હાલો બધા વાળું કરવા ફાઇનલ અત્યારે જો આપણે વાળો કરીને કમ્પ્લીટ થઈ જશે ને અત્યારમાં જો આપણે ચૂલે બેઠા છીએ તાપવા માટે દૂધ એ ગરમ થાય છે ને આપણે ચૂલે તાપીએ છીએ ને અમારા શાંતિભાઈ તાપે છે કા ભાઈ બહુ ઠંડી પડે કે થોડી વાર તાપવું પડે બહુ ઠંડી પડ્યા થયા ઠંડી તો પડે જ છે ને શાળો હાલે ન પડે ચાલો તો હાલે હો ભાઈ તો પછી એટલે બહુ ઠંડી પડે થોડી વાર તાપવું પડે તો મજા આવે એમ ઠેક હા પછી સુઈ જવાનું ગોદરું ઓઢી ઠેક એવું એમ ને તો જવો ભાઈ આમાં દેવ તો થોડો થોડો હેલો છે પણ તોય આપણે તાપી છીએ કેમ કે ઠંડી પડે કે એટલે આપણે ઘડીક તાપી છીએ તમને આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.